કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાનું અનોખું ધામ આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના જીજુવાડા ગામ પાસે કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ આવેલ છે. અહીં વચ્છરાજ સોલંકીનું મંદિર આવેલું છે. વચ્છરાજ સોલંકી કાલરી ગામના હતા અને તેઓની જાન વેડ ગામે પરણવા આવેલ હતી. તે સમયે વિધર્મીઓ દ્વારા કચ્છના નાના રણમાં ગાયોને હાંકીને લઈ જવામાં આવી હતી. વચ્છરાજ સોલંકી તેઓ લગ્નના ફેરા ફરી રહ્યા હતા અને સમાચાર મળતા જ તેઓએ તલવારથી છેડાછેડી કાપી ગાયોની પાછળ ઘોડે ચડી બચાવવા નીકળ્યા. ગાયોને બચાવવા લડતા લડતા વચ્છરાજ બેટમાં તેઓ શહીદ થયા. લોકવાર્તા મુજબ તેઓનું માથું કપાઈ જતા એકલું ધડ લાંબા સમય સુધી લડ્યું હતું, જેની યાદમાં આજે વચ્છરાજ સોલંકીનું વચ્છરાજ બેટ પર મંદિર બનાવેલ છે. જે વેગડ ગામની ગાયને બચાવતા તેઓ શહીદ થયા. એ વેગડ ગાયના કુલની 8000 ગાયો અને ગૌશાળાઓમાં છે. અહીંયા અન્ન ક્ષેત્ર પણ 12 માસ ચાલે છે. વચ્છરાજ દાદાનું નવું મંદિર બની રહ્યું છે. અહીંયા યાત્રિક ભવન પણ છે અને ચોમાસાના 4 મહિનામાં કચ્છના નાના રણમાં સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ જતા 4 મહિના અહીંયા યાત્રાળુઓ આવતા નથી. આ વચ્છરાજ બેટ રણની વચ્ચે છે, જે જીજુવાડાથી 52 કિલોમીટર, ધ્રાંગધાથી 52 કિલોમીટર, નિમકનગર કુડાથી 34 કિલોમીટર અને અમરપુરાથી 21 કિલોમીટર, પલાસવાથી 60 કિલોમીટર, અનવરપુરાથી 25 કિલોમીટર, આડેસરથી 60 કિલોમીટર મધ્યમાં આવેલ છે. આ તમામ સ્થળોથી રણમાં કોઈપણ પ્રકારના પાક્કા રસ્તા વિના લોકો આવે છે. આ સ્થાનમાં યાત્રાળુઓ 8 મહિના દાદાને શીશ નમાવે છે અને દાદાને અહીંયા ઘણા લોકો માનતા માને છે અને દાદા માનતા પૂરી કરે છે તેવું જાણવા મળ્યું છે. આપીએ બરોબર. પછી 12 મહિના પછી એને આઈકને પૂજારી તરીકે પછી અહીંયા વીર વચ્છરાજ દાદા કાલરીના રાજપૂત અને આ એક મામાના ઘરે અહીંયા લોલાડા કે ત્યાં પોતે મોહારમાં મોટા થયા અને કુંવર ગામ એટલે સમી તાલુકાનું ગામ એ કુંવર એટલે ત્યાં પરણવા માટે આવ્યા અને ગાયનું જે ધડ વાળેલા હતા એટલે એ ગાયની વારે ચડેલા અને ત્યાં ધીંગણોથી વસરાજપુરાથી 18 કિલોમીટર થાય અને ત્યાં મસ્તક એમનું દાદાનું કપાણું અને ધડ લડ્યું, ધડને આખું ફૂટ્યું. ધડ આ બેટમાં આવી અને સમાવેશ થયો. પછી એમાં આ દિવાલમાં એમને કીધું કે વીર વચ્છરાજ કાં તો તમને જીવતદાન આલું અને કાં તમારું નામ અંબર રાખવું, કે નામાં હવે મારું નામ અંબર રાખવું. આ બેટની અંદર આ એક ધડ પડ્યું. અહીંયા એમની ખોભી છે મોજૂદ, પૂનાબાની, દિવાલબાની અને વીર વચ્છરાજ દાદાની ત્રણેય ખોભી છે અહીંયા. અને અહીં કને મોટી ગૌશાળા છે, 5000 ગાયો છે અને 3500 જેવા નંદી આખલા છે અને ગૌશાળા સારી છે. એમના ત્યાંના ભુવા પણ વસરમ ભુવા છે, એ કોંઢના છે અને પ્રમુખ છે લક્ષ્મણભાઈ, એ પણ કોંઢના છે. અહીંયા ચોમાસામાં રસ્તો બંધ રહેતો, 4 મહિના રસ્તો બંધ રહે અમારે. પાણીને આજુબાજુ રણ છે, હા ચારે બાજુ રણ અને દૂર દૂરથી એમાં 20 કિલોમીટર અમરાપુર થાય, 20 કિલોમીટર કોરધા થાય, 35 કિલોમીટર કુડા થાય, 60 કિલોમીટર પ્લાસવા થાય, 25 કિલોમીટર ઝીંઝવાડા થાય અને આ એ ચારે બાજુ કોઈ રસ્તા પછી બંધ જ હોય. દિવાળી પછી રસ્તા ખુલે. ત્યાંના પણ એમ કે વિજુભા કરીને ઝાલા છે, એ પણ સારી મદદ આપે છે. એ પણ મંત્રી છે અહીંયા ઝાલા વિજુભાઈ. અહીંયા રાત્રે કોઈને રોકાણ કરવો તો વ્યવસ્થા ખરી? હા અત્યારે રાત્રે રોકાણ કરવા માટે વ્યવસ્થા ખરી ને. અહીંયા રહેવું તમને રહેવાને ખાવા પીવાને સમય બધું ફ્રી ઓફમાં છે દાદાના પ્રતાપથી. દાદાની જય. કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટમાં વીર વચ્છરાજ સોલંકીનું મંદિર આવેલું છે. વચ્છરાજ સોલંકી કાલરી ગામથી આવેલા અને અહીંયા નજીકમાં આવેલા 25 કિલોમીટર દૂર વેડ ગામમાં પોતાના લગ્ન માટે આવેલા અને એ સમયે રણમાં વિધર્મી લોકોએ ગાયોને હાંકી જતા હતા. એ સમયે આ ગાયોને બચાવવા માટે પોતાના લગ્નની ચોરીમાંથી છેડો તલવારથી ફાડી અને ગાયોની પાછળ એ આવેલા અને એ ગાયોને બચાવતા શહીદ થયેલા અને બલિદાન આપ્યા પછી વચ્છરાજ સોલંકી એ અહીંયા એમનું ધડ લડેલું અને માથું પડી ગયું હતું. એમને જે ગાયને બચાવવા માટે વેગડ ગાય હતી અને એ વેગડ ગાયનો વંશજ આજે અહીંયા છે. લગભગ 8000 ગાયો આ ગૌશાળાઓમાં છે અને આ ગૌશાળામાં તમામ ગાયો જુદી કેટેગરીમાં રાખવામાં આવે છે. દુધાળી, બીજી અન્ય ગાયો, માદી ગાયો, બચ્ચાઓ અને અહીંયા 24 કલાક અન્ન ક્ષેત્ર પણ ચાલે છે. અને આ વચ્છરાજ બેટ એ કચ્છના નાના રણમાં આવેલું છે, જે ઝીંઝુવાડા
થી 25 કિલોમીટર, ધાંગધ્રાથી 52 કિલોમીટર, નિમકનગર કુડાથી 34 કિલોમીટર, અમરાપુર વેડ રાફુથી 21 કિલોમીટર, પણાસવા આડેસરથી આગળ જે પણાસવા આવ્યું ત્યાંથી સીધા રણમાં 60 કિલોમીટર, અનવરપુરા કોઢધાથી 25 કિલોમીટર, આડેસરથી 60 કિલોમીટર અને ગળસદથી 29 કિલોમીટર મધ્યમાં આ એક બેટ આવેલો છે કચ્છના રણમાં, જ્યાં પાણી ઉપલબ્ધ નથી, ખારું પાણી હોય છે અને ચોમાસામાં 4 મહિના આ બેટ સંપૂર્ણ પાણી ભરાવાથી બંધ થઈ જાય છે. અહીંયા 4 મહિના યાત્રાળુઓ આવતા નથી. અમે જે જગ્યાઓ કહી એ ચારે બાજુથી રણમાં જ રસ્તો છે અને રણ દ્વારા લોકો અહીંયા વછરાજ સોલંકીને માથું નમાવવા માટે આવે છે. આ દાદાના ખૂબ પરચા છે અને વછરાજ સોલંકીએ જે ગાયોની સેવા કરી એ ગાયોનું વંશજ અહીંયા છે. બોલો વછરાજ દાદાની જય.